હેલો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે આ લોંગ બ્લાઉઝનું કટિંગ જોયું હતું અને આજના વિડીયોમાં તે જ બ્લાઉઝનું સ્ટિચિંગ જોઈશું. અને ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝનું કટિંગ અને સ્ટિચિંગ બંને એટલું ઇઝી છે કે તમને બ્લાઉઝ કટિંગનું બિલકુલ નોલેજ નથી છતાં પણ તમે આ બ્લાઉઝ બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આવું ડિઝાઇનર બ્લાઉઝ બનાવવું છે તો હજી સુધી કટિંગનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. અને હવે બ્લાઉઝનું સ્ટિચિંગ શરૂ કરતાં પહેલાં જો તમે કટિંગનો વિડીયો જોયો છે તો તમને ખ્યાલ હશે કે બ્લાઉઝ કટિંગ કરતી વખતે આપણે ફ્રન્ટ કે બેક ક્યાંય ઓપન નથી રાખેલું. તો આ બ્લાઉઝને ક્યાંથી ઓપન રાખવાનું છે અને તેનું સ્ટિચિંગ કેવી રીતે કરવાનું છે તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોઈશું. તો એ બધું જ વ્યવસ્થિત સમજવા માટે ફૂલ વિડીયો વોચ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં તમારે કેવા બ્લાઉઝનું કટિંગ જોવું છે તે પણ મને કમેન્ટ કરો. ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ રેડી થયા પછી સાડી જોડે અને ચણિયા જોડે તે કેવું લાગે છે તે આપણે વિડીયોના એન્ડમાં જોશું, માટે ફૂલ વિડીયો વોચ કરજો. ટક્સ લીધા પછી જે સાઈડમાં કાપડ બચ્યું છે તેનું કટિંગ કરીશું. તેના માટે પાછળનો જે કટિંગ કરેલો ભાગ છે એટલે કે બેક પાર્ટ છે તેને આ રીતે રાખીશું અને એક્સ્ટ્રા જે કાપડ છે તેનું કટિંગ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ, આ રીતે એકદમ ઇઝી મેથડથી પૂરું બ્લાઉઝ સીવ્યા પછી હવે સાઈડ ફિટિંગ પણ કરી લીધું છે. જે રીતે કુર્તીમાં સાઈડ ફિટિંગ કરીએ છીએ તે જ પ્રમાણે સાઈડ ફિટિંગ કરેલું છે. તો આ રીતે પૂરું બ્લાઉઝ સ્ટિચિંગ કરી લીધા પછી સાડી જોડે તેનો લુક કેવો આવે છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ બ્લાઉઝને તમે આ રીતે ચણિયા જોડે પહેરશો તો પણ ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ પ્રિન્સેસ કટ નથી કે કટોરીવાળું નથી કે બેલ્ટવાળું નથી, ને છતાં પણ આ બ્લાઉઝનું ફિટિંગ એટલું સરસ આવે છે કે જે તમે એકવાર બનાવશો તો જ તમને ખ્યાલ આવશે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો કે તમને આ બ્લાઉઝનું ફિટિંગ કેવું લાગ્યું. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.